ધાંગધ્રા પોલીસે ફિલ્મી પીછો કરીને ડસ્ટર કાર સાથે 56 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો, 3 આરોપી ફરાર. ધાંગધ્રા તાલુકામાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ફિલ્મી ઢબે પીછો કરીને પોલીસે ડસ્ટર કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે, જ્યારે કારમાં સવાર 3 ઇસમો પોલીસને જોઈને નાસી છૂટ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના આધારે ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિત તેમજ ઇન્ચાર્જ પીએસઆઈ એન.એચ. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ રબારીની ખાનગી બાતમી મળી હતી કે એક રસ્ટર કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને વછરાજ બેટના રણ વિસ્તારમાંથી ધાંગધ્રા તરફ લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ચાલકે પોલીસને જોઈને નિમકનગર ગામ તરફથી કાર દોડાવી દીધી હતી. પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો. અંતે કાર નવાકુડા ગામ પાસે નદીના નાળા નજીક છોડીને કારમાં સવાર 3 ઇસમો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. પોલીસે કાર કબજે કરીને તપાસ કરતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેમાં કુલ 763 ચપલા અને 140 બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત 2,56,270 જેટલી થાય છે. આ સાથે રસ્ટર કારની કિંમત 4 લાખ ગણતા કુલ 6,56,270નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પોલીસે ફરાર આરોપી દેવુ ઉર્ફે દેવરાજ નરાડીવાળોએ 2 અજાણ્યા ઇસમો તેમજ મૂળી તાલુકાના નાણધરી ગામના પ્રવીણસિંહ ઝાલાને દારૂ સપ્લાય કરનાર વ્યક્તિ સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામેચા, ધાંગધ્રા.